નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે લાભ આપતો વધુ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તથા ખાતાકીય તપાસના કેસોમાં જે પેનલ પરના નિવૃત્ત અધિકારીઓ છે તેમની નિમણૂક કરી સમીક્ષા તથા તપાસની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓને મહેનતાણું મંજૂર કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પેનલ પરના નિવૃત્ત અધિકારીની તપાસ અધિકારી તરીકેની લાયકાત સરકારના નાયબ સચિવ અથવા તેને સમક્ષ પદ અથવા તેથી ઉપરના પદ પર અને ઇજનેરી સંવર્ગના અધિક્ષક ઇજનેર કે તેથી ઉપરના પદ પર વય નિવૃત્ત થયેલ હોવા જોઈએ. તપાસ અધિકારી તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા અધિકારીનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું હોવાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. તપાસ અધિકારી તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા અધિકારીએ તેમની સમગ્ર ફરજ દરમિયાન તેઓ સામે ખાતાકીય તપાસને અંતે શિક્ષા થયેલ નથી કે કોઈ ફોજદારી કેસ પડતા નથી તે મુજબનું એનેક્સર બ મુજબનું બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે. પેનલ પરના તપાસ અધિકારી તરીકેની નિમણૂક માટેની કાર્યપદ્ધતિની વાત કરીએ તો તપાસ અધિકારી તરીકે નવી નિમણૂક મેળવવા ઈચ્છતા અધિકારી તથા પેનલ પરના હયાત તપાસ અધિકારી જો પેનલ પર ચાલુ રહેવા ઈચ્છુક હોય તો એનેક્સર અ મુજબના ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. ઉક્ત અરજી અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે. મુદ્દા 1 થી મળેલ અરજી પરત્વે પેનલ પરના તપાસ અધિકારી તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા અધિકારીઓ સામેની ખાતાકીય અને ફોજદારી કેસ બાબતે તપાસ એકમ સામાન્ય વહીવટ વિભાગે સેવા સંવર્ગ સંચાલક પાસે જરૂરી ખરાઈ લેવાની રહેશે. પેનલ પરના નિવૃત્ત અધિકારી પેનલમાંથી છૂટા કરવા અંગેની વાત કરીએ તો તપાસ અહેવાલ રજૂ કરવામાં અસાધારણ વિલંબ કરવામાં આવે. તપાસ અહેવાલમાં દરેક આરોપવાર ચોક્કસ તારણો આપવામાં ના આવે. તપાસ અહેવાલ તાર્કિક, સ્પષ્ટ અને સચોટ ના હોય. શીર્ષ અધિકારીને પ્રાથમિક તપાસ અહેવાલ નિયત સમયમર્યાદામાં રજૂ કરવામાં તથા નિયત સમયમર્યાદા વધારી આપવા સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લેવામાં નિષ્ફળ નીવડે. અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગને સદરુ ઠરાવના પેટા 7ની જોગવાઈ મુજબ માસિક અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ નીવડે. તો પેનલ પરના નિવૃત્ત અધિકારી સેવામાં ચાલુ હોય તેવા અધિકારીની તપાસ અધિકારી તરીકેની કામગીરી માટે મહેનતાણું ચૂકવવા અંગે જે પરિપત્ર થયો છે તેમાં પ્રાથમિક તપાસના કેસના સંજોગો, અન્ય ગુણદોષ, કેસની જટિલતા, સોંપાયેલ કામગીરી સંપન્ન કરવા તપાસ અધિકારીએ દેખીતી રીતે ઉઠાવેલ જહેમત અને પ્રયોજેલ શ્રમ, સમય, શક્તિ અને દાખવેલ કાળજી અને ચીવટ તથા અહેવાલની સમયગાથા ગુણવત્તાને ધ્યાને લઈને પ્રાથમિક તપાસના પ્રત્યેક કેસ માટે રૂપિયા 25,000 મહેનતાણું મંજૂર કરવાનું રહેશે. સેવામાં ચાલુ હોય તેવા અધિકારીઓને આ કામગીરી કરવાની સરકારી સ્ત્રોતોની ઉપલબ્ધતા હોય તેઓની કેસની જટિલતા અને પ્રાથમિક તપાસના પ્રત્યેક કેસ માટે રૂપિયા 8,000 મહેનતાણું ચૂકવવાનું રહેશે. તે જ રીતે આક્ષેપિત સંખ્યા 1 હોય ત્યારે દસ્તાવેજ પુરાવા આધારિત તપાસ, દસ્તાવેજ પુરાવા અને સાક્ષીઓ આધારિત તપાસ, સાક્ષીઓની સંખ્યા 5 સુધી હોય ત્યારે 32,000 અને સેવામાં ચાલુ હોય તેવા તપાસ અધિકારી ચૂકવવાના થતા મહેનતાણાની વિગત 10,000. સાક્ષીઓની સંખ્યા 5 કરતાં વધુ હોય ત્યારે નિવૃત્ત અધિકારીને 37,000 અને સેવામાં ચાલુ હોય તેવા અધિકારીને 13,000. તો એ આક્ષેપિત સંખ્યા 2 થી 5 સુધી હોય ત્યારે 30,000 અને 10,000 ચૂકવવામાં આવશે. દસ્તાવેજ પુરાવા અને સાક્ષીઓ આધારિત તપાસ માટે સાક્ષીઓની સંખ્યા 5 સુધી હોય ત્યારે નિવૃત્તને 35,000, સેવામાં ચાલુ હોય એમને 13,000 અને 5 કરતાં વધુ હોય ત્યારે નિવૃત્ત કર્મચારીઓને 40,000 અને સેવામાં ચાલુ હોય તેમને 15,000 ચૂકવવામાં આવશે. અને આક્ષેપિતની સંખ્યા 5 થી વધુ હોય ત્યારે દસ્તાવેજ પુરાવા આધારિત તપાસ 32,000, નિવૃત્ત કર્મચારીને સેવામાં ચાલુ હોય તેમને 12,000, 5 સુધી સંખ્યા હોય તેવા માટે 37,000 નિવૃત્ત કર્મચારીઓને અને 15,000 સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીને, 5 કરતાં વધુ હોય તેવા નિવૃત્ત કર્મચારીઓને 42,000 અને સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓને 17,000 ચૂકવવામાં આવશે. ધન્યવાદ.